વડોદરામાં રથયાત્રામાં કુખ્યાત બાવરિયા ગેંગ સક્રિય થઈ ભીડનો લાભ લઈ 4 મહિલાઓને લૂંટી ક્રાઇમ બ્રાન્ચે અલવરમાંથી 2 આરોપીઓને ઝડપ્યા। વડોદરા શહેરમાં ગયા મહિને 16 જુલાઈના રોજ રથયાત્રા તહેવાર ઉજવવામાં આવેલ તે દરમિયાન કેટલાક ભક્તજનોના સોનાની ચેન તેમજ મંગળસૂત્ર જેવા દર દાગીનાની ચોરી થઈ। આ અનુસંધાને જે તે વખતે જ વડોદરા શહેર પોલીસે સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાંથી જે મોબાઈલ ચોરી કરતી ગેંગને પકડેલ અને એ ગુના ડિટેક્ટ કરેલ। તે સિવાય વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક એમપીની મોગિયા ગેંગ પકડેલ અને જે તે વખતે આ 9 આરોપીઓને પકડી અને સોનાની ચેન અને મંગળસૂત્રોને રિકવર કરી અને સયાજીગંજ પોલીસ સ્ટેશનના ગુનાઓ ડિટેક્ટ કરી। ત્યારબાદ રાવપુરા પોલીસ સ્ટેશનની હદની અંદર પણ આ જ પ્રકારના ગુના નોંધાયા હોવાનું માહિતી આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ સતત કાર્યશીલ રહેલ અને હ્યુમન રિસોર્સિસ અને ઇન્ટેલિજન્સના માધ્યમથી અમે એક ગેંગ આઈડેન્ટિફાઈ કરેલી। આ ગેંગ રાજસ્થાન હરિયાણાની બોર્ડરની છે કે જેને બાવરિયા ગેંગથી વિખ્યાત છે અને આ બાવરિયા ગેંગને અમે કુલ 9 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરેલા, જે પૈકી આ 9 આરોપીઓ પૈકી 2 આરોપીઓ જીતેન્દ્રસિંહ બહાદુરસિંહ બાવરિયા અને મહિલા આરતી ધરમસિંહ બાવરિયાને અલવર રાજસ્થાનથી ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરને પકડીને અત્રે લાવેલ છે અને તેમની પાસેથી 4,60,000નો મુદ્દામાલ કે જેમાં કુલ 4 મંગળસૂત્ર અને સોનાની ચેનો છે જે પોલીસે કબજે કરેલ છે અને આ 4 ગુના રાવપુરા પોલીસ સ્ટેશનની હદના છે। આ સિવાય અન્ય 7 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, તેને પકડવા જુદી જુદી ટીમો કાર્યરત છે। ભૂતકાળમાં પણ આ લોકો રાજસ્થાનની અંદર પકડાયેલ હોવાની માહિતી મળેલ છે અને આ આંતરરાજ્ય બાવરિયા મોટી ગેંગ છે કે જે ખાસ કરીને જે ધાર્મિક મેળાવડા થતા હોય છે અને સોશિયલ મીડિયાના પેજ ઉપર એ માહિતી એકત્રિત કરતા હોય છે અને એ આધારે આ જગ્યા ઉપર વડોદરા શહેરમાં આવ્યા હતા અને એમણે ગુનાનો અંજામ આપેલો છે। વધુ પૂછપરછ ચાલુ છે। એકંદરે અમે બીજા ગુના ડિટેક્ટ થાય તેવા પ્રયત્નો કરી રહી છે।